અમે લોકોને છેલ્લા 3 દિવસથી પરેશાન હતા. તને કીધું છે ડર. સો હેલો જી, ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તુફાન આજે પણ યથાવત છે. આજે પણ સારી રીતે હવા લાગે છે અને એકદમ તહેસ નહેસ કરે છે. સવારથી લાઇટ નથી ગામની અંદર અને મને લાગે છે આવામાં લાઇટ આવશે બી નહીં, કેમ કે માંડ વાયર ઠીક કરે ત્યાં સુધીમાં હવામાં વાયર તૂટી જાય એમ છે. એટલા માટે સવારથી લાઇટ નથી. અને બાકી હમણાં ને અવાજ કેવો લાગે, તુફાન ચાલુ છે. શું હે? આવી પરિસ્થિતિ છે અત્યારે ગામની. ડોસીમાં કેમણા જાય આપણા? કેમણા જાય? વોકિંગ કરવા આ ટાઈમ બપોરના 1 વાગે છે ને વોકિંગ કરવા લાગી ગયા. અને કાકીને બીક લાગે કે આવડી હવા લાગે ને તો ક્યાંક દાઢી કે તૂટે નહીં ઉપરથી. બપોરના 1 વાગે કોણ વોકિંગ કરે? બપોરના 1 વાગે કોણ વોકિંગ કરે? અહીંયા બેસી જાઓ. ચલો ચલો બચ્ચો, ચલો હલો હલો હલો. થાકી રહ્યો તો બેસો. હા અહીંયા કરો, અહીંયા. તો આવો કાંઈક માહોલ છે અત્યારે ગામનો. ખતરનાક હવા લાગે ભાઈ. એટલી જ રજ ઉડે, એટલી જ હવા, એટલી જ ભાઈ ધૂળ, બધું ખબર નહીં કેટલા દિવસ આમ રહેશે હજુ. અને આજે જમવામાં પણ ઉપાધિ થવાની છે, કેમ કે લાઇટ છે ને એટલા માટે આપણે દરવાજાને ખુલ્લા રાખવા પડશે. અને જો આપણે દરવાજાને ખુલ્લા રાખીને તો ઘણી બધી રજ અંદર આવે એમ છે, પણ તેમ છતાં જમવું તો પડશે જ. રજવાળું જમી લેશું આજે. હા આવી ગઈ. દાચું બરાબર મૂક, બરાબર મૂક. અમે જમી લે, તું જા. તો આ તમને બલ્બ દેખાય ને, થોડા દિવસે ચાલુ છે ને ભાઈ. આ બલ્બ નથી, અમારા માટે ને સુખનો સૂરજ છે. કેમ ખબર કે અમે લોકોને છેલ્લા 3 દિવસથી પરેશાન હતા લાઇટને લઈને. એકચ્યુઅલી શું હતું ખબર? થંભલામાંથી પાવર કટ થઈ જતો હતો. અમને એમ કે આખા ગામની લાઇટ જતી હશે એટલા માટે. પછી ખબર પડે કે આપણા ઘરે જ લાઇટ નથી, આજુબાજુવાળાના ઘરે લાઇટ છે. તો એવું 3 દિવસથી ચાલતું હતું. અને હવે શું થયું કે ગામ આપણું નગરપાલિકામાં ચાલી ગયું, તો પહેલાં આપણે કમ્પ્લેન કરવી પડે, તો પછી એના માણસો આવે. તો આપણે અરજી દઈ, પછી વળી 2-3 કલાકમાં માણસો આવે, રિપેર કરી જાય. રાત થાય, વળી પાવર કટ થઈ જાય. બીજે દિવસે અરજી કરી, માણસો આવ્યા, રિપેર કરી ગયા, વળી પાછું રાતે પાવર કટ. આજે 3જી વખત આવ્યા હતા અને ફાઇનલી કામ કરી ગયા છે. અને અત્યારે વળી પાછું પાવર આવી ગયો છે. એટલા માટે કીધું કે બલ્બ છે ને એ અમારા માટે સુખનો સૂરજ છે. હવે બસ પાવર કટ ના થાય તો સારું કામ કરી ગયા છે. જે બી ફોલ્ટ હતો એ મળી ગયો છે. પણ જોઈ હવે કેટલા દિવસ સુધી રહે છે. તો ગાઈસ આજે એને 4થા દિવસની સવાર થઈ છે. 4થો દિવસ છે આપણા વ્લોગનો. કેમ કે કાંઈક ને કાંઈક કામ આવી જાય છે, વ્લોગ પૂરો નથી થતો. કાલે અમે ગયા હતા હોસ્પિટલ કાકાને ચેકઅપ કરાવવા માટે. પરમ દિવસે અમે ગયા હતા નખત્રાણા કાંઈક કામથી. એમાં અડધો દિવસ નીકળી ગયો. તો આપણો જે વ્લોગ છે ને ભાઈ અધૂરો રહી જાય છે. હજુ બી અધૂરો જ છે. આશા છે કે આજે પૂરો થઈ જશે. આજે તો એટલું કાંઈ કામ આવ્યું નથી. એક કામ છે, નગરપાલિકામાં જવું છે હેમલ સાથે, થોડું ડોક્યુમેન્ટનું કામ છે, તો એ કામ કરવાનું છે. બાકી કોઈ કામ અત્યારે છે નહીં. પછી આવી જશે તો ખબર નહીં. और इधर हमारे दादी सिलाई काम करते हुए. કાકી ગયા છે કામથી બહારે, કાકા સૂતા છે, રાગવી ગઈ છે સ્કૂલે, અને હું તમારી સામે. તો ચલો ભાઈ, એક કામ આવી ગયું છે. આપણે એને આ ઘઉં દળાવવા જવાના છે. આના અડધા કરવાના છે. વાડકાથી થોડી થશે હે? મોટું કાંઈ નથી કે ડબલું કે એવું કાંઈ? તો જો 1 ને 5 થાય છે. કાકા હજુ સૂતા છે. અને અમારા માં એમ કે ઉઠે તો રોટલા ભેગા થાય, ઉઠતા નથી. રાતે ઉઠશે, રાતે જમશે 1 માળું. માને મૂકો ઉઠાડો, માં જશે. એમ કે માં આવશે તો ઉઠીશ. આમ જોવો તા ઉઠાડી આવો તમારા દીકરાને, કાંખમાં તેડી આવો. જાઓ. પણ એમ નહીં, હવે તેડી આવો, જાઓ ઉઠાડી આવો. એમ કે માં આવશે તો જ ઉઠીશ.
જાઓ એલા મોકા દીધો મને ઈ પૂછે ને બા કેમ ના ગયા એટલે કઈ તમે જઈ આવો મોઢું બતાવી આવો તો ઉઠે તો ક્યાં શું કરે જાઓ ખાવાનું ઉગા ન લઈ જાઓ એ કેરા માં ઉઠાડવા આવશે તો ઉઠીશ જાઓ બેસતા નથી હા જરા હજી કી નથી જો તમાર જા રે જજો શંકર એ શંકર બાજુમાં જઈને ઉઠાડો શંકર અરે અહીંયાથી નહીં બાજુમાં જાઓ બાજુમાં શંકર સોના જેવા દીકરા છોરી આવી હા ખોટું બોલે રા છોરી આવી ગઈ ઉઠાડવાનું ખોટું બોલે રા છોરી આવી ગઈ ઉઠાડો ચાણો તેડો ઓય તેડો એટલા ભેળો થાવ આટલા ચાકથી ઉઠશે કે વડો જરાક વડો વડીને ઉઠશે એમ થોડી ઉઠશે કે મારા દીકરા ટોક્સી કરે વડીને ઉઠાડો જો લ્યો અરે રે નાનકડા તો તે વટતા નહીં તમે હે નાનકડા તો તે વટતા નહીં ઉઠાડો સારું વટે તો ઘણા હા તો ઉઠાડો વડીને ઉઠાડો હવે તો માતા આડે જેવડો થયો છે એમ કે ઉઠો ને તો ખણોરી લાકડી એમ કહો એ વાત મને એમ કે અમારા વેલા ઉઠે એટલે છે તો રોટલા ભેગો થાય ઉઠો ચોરી આવી જશે ઓએ લ્યો માએ તો હાર માની લીધી યાર તમારું કામ નથી ઉઠવું હતું તો કાકાજી કે નોળીને બીજું કાંઈ નથી ઓએ કાકા ને અમારા કોઈનાથી નહીં ઉઠે રાઘવીથી ઉઠશે રાઘવી આવશે ને હમણાં તો ઉઠાડશે એના એક અવાજથી ઉઠી જશે તો કઈ જો રાઘવી આવી ગઈ છે ને અમે બધા લોકો એને રોટલા ભેગા થઈ ગયા છીએ જે માં કહેતા હતા ને કાકાને એમ તો બધા લોકો એને રોટલા ભેગા થઈ ગયા છીએ ઉઠી ગયા હો ને અમને એમ હતું રાઘવી આવશે પછી ઉઠશે પણ ઉઠી ગયા આજ ને આજ આજ, આજ. જમીને ફરી પાછા સુઈ જજો પણ કે તો કઈ ઉઠ્યા આવાજ વિસ્તા ગેસ કર ના તું ગેસ કર કઈ ઉઠ્યા હશે કેટલા વાગા કેટલા વાગે હમણાં કેટલા વાગે હમણાં 1:30 વાગ્યા ગેસ કર તું કેટલા વાગે 1:30 વાગે જો હું. દોઢ પૂરો વાગે તો 29 થી બાપા ઉઠ્યા હશે 1 વાગે ના 1:10 જમીને ફરી પાછા સુઈ જશે આજે સ્લીપ ડે સ્લીપ ડે દરરોજ હોય આજે નથી તો ચલો આપણે જમી લઈ મગનું શાક ગોળ ને રોટલી તો જો ગાઈસ આપણું જમવાનું તો થઈ ગયું છે ને હવે ને સુવાનો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે કાકા સૂઈ ગયા છે માં સુવાની તૈયારીમાં છે રાઘવી સૂશે કે નહીં એની ખબર નથી અને આપણે પણ સુવાના નથી ખેર આજનો જે બ્લોગ છે આપણે અહીંયા સુધી જ રાખી આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જો તો લાઈક કરજો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર બાય એટલે અમારા માએ તો હાર માની લીધી બસ દાખલો કોઈ ઉઠી જાય રહ્યો બસ આટલી જ તાકાત તમારાથી તમારો છોરો નથી ઉઠતો છોરો તો કાંઈ ગોળીયામ નથી ઉતરો બાકી ભરીને તેડું ઉઠાડી અવાય